એક કાઠી અને કાઠિયાણી તેના ઘરે આવેલા કોઈ પણ મહેમાનને ભૂખ્યા નથી જવા દેતા, એવી એની દાતારી છે. હવે આ જ વાત ગોંડલના રાજા ઠાકોર સાહેબને ખબર પડે છે. તેઓ તેની પરીક્ષા લેવા માટે કહે છે કે મારે એના ઘરે જઈ અને એકવાર એમની પરીક્ષા લેવી છે. એ લોકો સાચે એટલી બધી દાતારીવાળા હશે. અને ગોંડલના રાજા તેના ઘરે જવા માટે રવાના થાય છે. હવે આ જ વાત કાઠીને ખબર પડે છે કે મારા ઘરે તો ગોંડલના રાજા ઠાકોર સાહેબ આવવાના છે, અને એને એ વાત કાઠિયાણીને કહે છે. અને થોડો સમય વીત્યા બાદ ઠાકોર સાહેબ તેના ઘરે આવે છે અને કાઠી તેને પાણી ને બધું આપે છે. હવે ઘરમાં જમવા બનાવવા માટે કાંઈ પણ વસ્તુ કે નથી, ને કાઠી ને કાઠિયાણી બી મૂંઝાણા છે. કાઠી કહે હવે શું કરશું આપણે? કાઠિયાણી હવે ઠાકોરના રાજા છે, એને આપણે ભૂખ્યા જવા ન દેવાય, તો આજે આપણે આબરૂ લાગે. અને ત્યારે કાઠી કહે છે કે હવે શું કરશું આપણે? ને કાઠિયાણી જવાબ આપે છે કે તમે ચિંતા ન કરો, હમણાં થોડો સમય પહેલા હે ને આપણા ઘરની બાજુમાં જે છાણાનો ઢગલો પડ્યો હે ને, ત્યાં મેં એક મોટો સાપ જાતો જોયો છે. તો હું હે ને એ સાપ પાસે હે ને જાઉં અને સાપ મને ડંખ મારે તો મારી મૃત્યુ થઈ જશે. તો આપણા ઘરે જે મરણ થાય તો ઠાકોર સાહેબ આપણા ઘરે જમવા નહીં રોકાય. પણ કાઠી કહે કે આવું તમારે જીવ કાઢવો મુશ્કેલ પડશે. અરે કાઠિયાણી, તમે તમારો જીવ નહીં ગુમાવી શકો, જીવ ગુમાવવો બહુ અઘરું છે. અરે કાઠી, તમારા આબરૂથી વધારે મારી માટે કાંઈ ન હોય. અને એ વાત સાંભળી ને કાઠી રાજા પાસે જાય છે. ત્યાં બધા બેસે છે. અને બીજી કોર જ્યારે કાઠિયાણી જ્યાં છાણાનો ઢગલો હોય છે ત્યાં જાય છે, એક છાણા હટાવે છે. થોડો સમય થાય ત્યાં નાગ દેખાય અને તે પોતાનો હાથ લાંબો કરે છે